નીલો ગાઈઝ લગનના ફોટા ટિંગ 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 ટિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. તમારા નવા વ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે ગાઈઝ. 17 વાગી જશે અને હાથ ગાઈઝ તમે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તરત બધા કહી દી ગુડ મોર્નિંગ. પહેલાં હજી મિલ્યો જે ઊંઘી રહી છે, મિલો જે ઊંઘી રહ્યો છે. બીજા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈઝ પછી બાર પછી વાળા પર ગયા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાર પછી વાળા પર ગયા. તો ચલો ગાઈઝ, મમ્મી અન જોડી છે. મમ્મી અન કહી દી ગુડ મોર્નિંગ. દિલીપ બ્રશ કરીને આવ્યો. દિલીપ ગુડ મોર્નિંગ. જય માતાજી. તમે ના આવે છે શું? આવી જોઈન્ટ નાખી દીધી. તિજોરી કોઈ સામાન હતો ઠેકાણ મેં શું ગયું તિજોરી ચાવે પૈસા જ નહીં અંદર. થોડું ઘણું જે હોય શું હોય બધા લુગડા જ ભરાશું કશું નહીં અંદર. પછી તો ચોર હા ચોર આવ ને ચાવી પડી અંતર શું લઈ જઈ લુગડા લઈ જઈ બીજું કોઈ ના મળે. થોડા જ મોર અંદરથી. ગુડ મોર્નિંગ બીજું. ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો. રાધે 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 કરો ચકલા. રાધે રાધે હે રાધે રાધે હસવા જો લાલા. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પેલા એટલે શેડમાં આવી જાય સાડી. શેડમાં ઘરમાં તો ફાવતું નહીં. હવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે છે ઘરમાં બહુ છે કોઈ ફાવે છે. રાત્રે મોરા જેવો જ નીકળે નહીં. આ તો તાર મમ્મીની ઊંઘવા જ નહીં દે, બીમાર પડી જાય. તો મામી બીમાર પડી તાણે આખી રાત બિહાર નહીં હાલી મમ્મી એ તો બીમાર બીમાર કઈ પંખો ન ખવડાવ્યો છે લાગે છાતીમાં દુખાતું. સાથે દુખાતો એટલે નવી નવી બીમારી છે આવી છે લે તકલીફ જેવું નહીં રાતે શું કરવાનું બીજું હવારે દવા પર લઈ જવું. ઊંઘો કે એક દુખાય અને બેહીરો કે એક ઓછું દુખે. તો એટલે કે ખેતરમાં જવાનું ઓછું રાખો. ઘેરો ઘેરો ખેતરમાં જવું તું પડે કે અરે કે દવા લઈ આવો ખબર પડે. જવું દવાખાને. હા કઈ સાઈડ દુખાતું હતું? આટલા વચ્ચે હોય છે. વચ્ચે વચ્ચે ઓમ દુખાય તો ખબર પડે, ઓમ દુખાય ખબર પડે, વચ્ચે વચ્ચે ખબર પડે. આટલા આટકા નહીં છે. જો તમે મોડા જઈએ દવાખાને આટકી છે ને એના નીચે દુખાતી. એ તો તે વજન ઉપર કેમ નહીં પકાય ના તું તો સારના પારા કાપા હું જોઈશ શેર ખોલાવી ઉપર લાઈતી સાર મિલિયન દિલ્હી બે હમણાં હતા એ તો દિલીપિયાન વજન વાળું ઉપર આવી હું થોડું એક મહિનાથી કે મને દુખાય મેં કે દુખાતું મટી જાવ. હા અરે રાતે કે મને જબર ભાસું છે. જબર દુખાતું હતું. હા તાન ઢોર દોવાનું તો પડી કાન જઈને ઉઠાડી તાન લાય ને દોઈ દવા જી આપણે દવાખાને. અરે રાધે રાધે. એ રાધે રાધે. સીટુની ગોપી છે તમારે તો ગીર ગાય નહીં. તો બસ બે પેલા બીજા થશો ચણા ખાઈશ. ચણા બાફેલા હતો. દિલીપ પૌવાની તૈયારીઓ કરે છે. પૈયામાં માટે પહેલા કોફી બને છે તો પહેલા કોફી ચા નાસ્તો કરી લઈએ. બાકી નાખજો થોડો. અરે એટલે મારે જોડે આવી જતી કોમ્પ્યુટર જોવા નહીં લી. અનુકૂળ ના મારશે એમ તો અમારે તારે શું કામ છે બીજું? આમ પૂરી લેવાની જાવ મમ્મી લાવો કે પૂરી લઈ આવો. બુઝા અમારી ફરી ગયા તે ખબર પડે ફોન તો તારા ફોન બંધ કરી એટલે ફોન બીજા પરથી કરાય કે એટલે તારા પવન કોમ કાચ લાવી લે બંચિંગ ની બનાવતા નહીં. વેલા નાસ્તો તૈયાર થાય છે ને ચા કોફી તૈયાર થાય પી અને કોમ કાચ કરીએ તો ના આટલું ડિશ પડી કાપી મસ્ત પવન છે મસ્ત બને મસાલેદાર પિંજરી બનાવવાનું ઘણા દાડા નાસ્તો બનાવ્યો ઘણા દાડા પછી નહીં પડી ગયા બી નાસ્તો બાસ્તો કરી ગયા બધા. પહેલી વાર નાસ્તો બન્યો દાદા. હા આજે ટાઈમ પહેલી વાર નાસ્તો બન્યો છે. હા કે બાકી 10-11 વાગે બનાવો ટાઈમ પહેલી વાર બન્યું છે 10 વાગે. એના આ તો બુજારા હતા. આમ તો બને પણ 11-12 વાગે ખાવાનો ટાઈમ સુધી ખાવાનું બને નહીં બાબા. આજે ટાઈમે નાસ્તો બન્યો છે. મમ્મી આવી ચમચી એવું કરી દીધી લઈ જો ને બદલાઈ જતી હોય આવી ખરાબ લાગે. એ તો ખોવાઈ પણ આવું ના કલર કરાય. તો ગાઈસ પૌવા ખાઈ લઈએ નાસ્તા. બીમાર પડી મમ્મી તું? આખી રાત બેહી રહી. કોઈ છે તું? સાથે દુખાતું. આખી હા રાત બેહી રહી. જવું તો દવાખાને દવે હા ચલો આગળ જાવ કે દવા લેતા આવીએ. હા પણ તારે ના પાડતી પાડી કે નહીં કિલ્લી પર એમ દવાખાના નથી બીક લાગે. પૂછ્યું છે આપણે સારું ના દુખાતું. બસ ઊંઘવા વાય તું દુખાન તો ચાલે દુખે છે. એક મહિના દુખાય. હજી તો વધારે નથી. મારું વોટ્સઅપ શું છે? કોઈ ના હોય
ગોટ છોડી હોય એટલી ખાય ને ના હોય ડેમસો કેવા છે ડેમસો ના ડેમ આ આ આ કાના હેઠળ આટલી આવે ને પથરી પછી ના હોય પછી વય દુખાય કમરમાં દુખાય વય દુખાય છાતીમાં દુખાય છાતીમાં દુખાય બધે છાતીમાં અને કઈ જગ્યાએ દુખાય આમ આટલા આપણને બતાવવું પડે બધું ખાતું સમજે ઊંઘ હોય એટલે ઊંઘ કાંઈ ના બે હીરે લેખતું બે રીતે ના દુખાય બીમારી હોય ને તો ઊંઘો કોભા થતો હોય દુખાય નહીં પપ્પા ના તો જામ્યા દુખાય કામ તો શાંતિ દુખાય પણ કઈ કદી દુખતું ખરા સ્વાદી હોય તો ફેફસા નહીં ફિક્સ હોય આયા ફેફસા આટલા કદી દુખાય નવતાર ખેતરમાં કામ નહીં કરવા દેવાનું પરીક્ષા આવીને મોકલવાનું આ તમે પર કેમ કે બધું વાત પર કેમ કોઈ કાય કોઈ છે એ બધું ફેંકવાનું ચાલુ તો ભાઈ ડગલો થાય છે એવું છે વાય છે તમે ઘર આવો ઘરમાં બહુ દેવાય છે ને સાફ સફાઈ ચાલુ થયું છે દવાનું લગાવી દે ખાવ પેલું એ મારી દો કે હિટ મારી દો ફીટ તો કોઈ ના જતી રહો મારા કપડામાં ના પડે હો કે ખાઈ જવા મને દેવ હા થાય ખબર ખાધું રીજો ખાજો અરે મારા દેજો ડાય કોક ખાઈ જઈ શું ખાધું એ લઈ કોક ખાધું લાગે ડુંગળી બટાકા જેવું આ ગળી જઈ છોકરી હું ગાડી હા જઈ શીખા હું ગળી જઈ એટલે રાખવી પડે તમારે શીખા કોક ખાઈ જઈ નહીં દીધું એ તો રમતી હતી બિચારી શીખા બટાકા સોડ્યું ખાઈ જઈ કોક ખાઈ જઈ એ તો જેમ તે મુઠ્ઠા પર જ આવ્યો કાલે હું દેનું કરતી હતી તે ઘઉં ખાતી હતી મુઠ્ઠા મુઠ્ઠા નહીં કીધું ભાઈ આવું જીન તો નહીં ખાવાનું તારે બુદ્ધિ નહીં તારે તે તો એમ ખબર ના પડે હાલ કેવું જોર કરે છે કેવું જોર કરે માને જ છે છે. કેવું જોર કરે છે કેવું જોર કરે છે શું ખાધું કાલ મંડેલી જાતી જાતી અમુક મારવા અરે હાતો હજી કચરો છે ને આપણે ઘરમાંની. અરે સાફ સફાઈ ચાલુ છે સ્વચ્છતા અભિયાન થોડું લાગે છે પેલા તો ગઈ જો પરીકા તો મસ્ત કપડો ગોઠવી નાખ્યા મસ્ત કરી નાખ્યા પેલો કબાટે ખાલી કરીને પરીકા એમાં છે ને હરખી જે કોમની વસ્તુ ને એ જ મેકવાની બીજું કશું મેકવાનું નહીં હા તો ગાય બધી ટ્રોલી બેગ ગોઠવી નાખી તો આ છે ને આજ મેરામાં સટલાશ નથી પડદા મારવા ગાય છે અહીંયાથી આમ પડદો મારતી હોય છે ને એટલે મસ્ત લાગે નહીં ફરી પડદા મારવા પડશે હા 40 ના 60 લાય 20 રૂપિયાના સિક્કા ગાય જો મમ્મી દેખાતું નહીં તે 20 રૂપિયા દે મમ્મી ને હા મમ્મી તને એવું નક્કી લે મેં કીધે તો ભાઈ તો બને છે બટાકાનું ડુંગળાનું શાક અને અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે આજ તો ગાય છે મસ્ત કરી નાખ્યો હોલ એની આદત છે ને જગ્યા લાગે એટલે ઉપર ખાલી કરી એટલે જ નહીં ઉપર તો એ બધી જગ્યા ખાલી અને મારી દવા બધી અલગ અલગ રાજ્યો આ બધી મારી દવા છે હતા વાળી સાદી જૂની આ મારી આ ત્રીજીની તમે પરિકાર મસ્ત સાફ કરી નાખી હું ખેતરમાં જઈને આવતા હો મમ્મી જોડે જઈને આવું મમ્મી દવાખાનું દવા લઈ ગઈ હા એમના અહીંથી તો ગાઈસ હું હેડે ખેતરમાં અત્યારે મમ્મી જોડે મમ્મીને તો ખેતરમાં ગયા છે કે ગાઈસ આખું વજે છે બીજા કોઈ ખબર નહીં પણ હજુ મફળે ભાઈ છે એ કણ ડેલી એ કણ જ જતો તો એ કણ જ જઈએ પહેલાં ફોન તો ગાઈસ ચાલુ જ છે હજી બંધ થવાનું નામ નહીં લેતું તો ગાઈસ અરે પોણી છે ને હા ચોમાસું અને શિયાળો ચાલુ હોય ચલો જઈએ ખેતરમાં આવો આઈ મમ્મી તો હું લેવા આવતો હતો ફોન કર્યો તો હતો પેલા એનો આવ્યો તો રાખલાનો હા તાન પછી રાહ જોઈ જોઈએ ને તો ખાસી ને હેડી પછી એને ઉપરાય મુકરા આવજે ઉપરાવ હે કે તો ગાઈસ ये तो ખાવાનું બનાવશે કે હું બનાવી પી લઈએ તો મરચો બનાવ્યું તેલ દેખાય કેમ કાટ કરું ચણા ડુંગળી બટાકા ચના તો રાતી ઘરે બસ સારું રાખી મજા આવે ખાવાની હા રસાળ રાખવાનું સારું મજા આવે બટાકા ખાવાની ગેસ ચાલુ છે તો ગાઈસ ये तो રાતનું રસોઈ છે સાફ સફાઈ કરીને હવે વાહન લુગડો ધોવા જવાનું હવે તો વાહન હજુ તો ગાડીની હાલ છે કરી છે હે મમ્મી તો ભંગાર ભરવાનું ચાલુ કર્યો કચરો હોય નાખવાનો હોય ગાડીમાં પટ્ટોમાં બે દાડાથી ઊભું તો મળતો નહીં કોઈને હોય મેલ્યો છે અને મારા બૂટે હોય પડ્યા છે ત્રણ જોડી મારા બૂટ અહીંયા જ રાખવાના ગમે ત્યારે મળે તો ઊંધી રાખવો પડે ગાડીમાં સીટો તોડી દે હવે 10 રૂપિયા મળે ગાડી પણ 10 રૂપિયા મળે તો ગાઈસ એ તો કપડો તો પડી ગયા બી આ પૈસા કોના પર લડિયા એ પપ્પાનો પપ્પા નહીં હા ખાઈ ના ના બાકી છે ખાવાનું
પેલા ખાઈ લેવું હતું હવે કપડો ધોઈ રહીશું. હા તો ભાઈ છે ને કોમ કર્યા વગર મને ખાવાનું નહીં આવ્યું. મને તો આજે 20 રૂપિયા મળ્યા ત્યાંથી 10 રૂપિયા મળ્યા હા. પિતા ગાડીમાં 10 મળ્યા મારી ગાડી તો હું મેકે માતાજી ના વાપરતો હતો હા? માતાજી નામના મેક્યા છે ખાઈ ના હતા એ તો 20 બધા. રૂપિયા મળ્યા મને હા હમ? ખાઈ લીધું તો એ બાકી યાર ખાઈ લઈએ તો અમે કોઈ રાહ જોઈએ કે મને ખાવું છે ભૂખ લાગી છે તમે એક ડોલાજી હું ફટાફટ નહીં કાઢું 2 મિનિટ યા ભૂંગરામ કોઈ સદ દઈ ગયા એળા બેળા યુ તો ગાઈસ અમે તો ખાઈ લીધું મમ્મી ખાવે મમ્મી કીધું દે બીજું ચલો ખા આજ મસ્ત તડકો કાઢ્યો મમ્મી મફળે વડા પાલ છે હા હા મફળે વડા પાલ છે તડકો કાઢે તડકો કાઢ્યો હેરો એટલે પેલું મહેરબાની હેરે કાઢી ખેતર પપ્પા બોલાતા જ નહીં એકદમ તાવા તને બધું કોન્ટેક્ટ આ આવું બધું કોન્ટ્રાક્ટ આલે પણ હું હેડે ને પપ્પા પપ્પા પાસે બહુ પાળ કરી નાખે તો હા તને હાડે બેજ બધા ના હેરી દે રોટરી તો હેરી દે ના ફેરલ નામ શું બનાવી સ્કૂલમાં આદિ તો એ પપ્પા મમ્મી બે જમા બે હશે આજે જે બીજું ખાવા દે અને પરીક્ષા તો એટલી બે છે લીલી હોય આપણે છાસી રૂપિયા ખાવાનું મિલે ખાવ દે તારા આપણે ખાવાની ઈચ્છા કલાવી નાખી સીટો તો ગઈ અહીંયા ચા નાસ્તો ચાલુ છે કારીગર જાગ્યો તો ભાઈ મિલનને મોટર ફિટ કરવાની છે તો ગઈ એને મોટરમાં ખાય છે મિલન તો ગઈ અહીંયા તો દહીંનું થાય છે કારણ કે તો મશીન તૈયાર થઈ ગઈ તો મોટર ફિટ કરી નાખી અલે એ આ ચપલું ઓમ મેચે નહીં માવાય અરે આગળ પર ચપલું કા દબાવ પર એને તારી સ્વિચ બંધ કરજે તું આ પણ કારીગર તો બની ગયો નવો 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 કારીગર બનવું જ પડે નવો. હવે ચાલુ કરી દિલવે હા નહીં ભગે તો કઈ મોટર લગાવી દીધી જો અહીંયા નીચે લાલ મોટર લગાવી ગાડીને રેસ આપતા એવું છે હા તે એવું ને એ આવડી જાય ને તો ગાડી આવડી જાય તો એને આવું બધું આવડે દબાવ છે ઓલા કર્યા આવી ગોદડી બનાવી આમ ના મેળવાય કરંટ ના આવે મેં કા હા પપ્પા એવું મેક કોમી કરંટ આવે ચોકમ ગોદરું આવી ગોદડી બનાવી ને ઓલા આપણે મેળવાય આ ચપલા ઉપર ઓ ગઈ ને નહીં ચપલું હશે ને કઈ ચપલું તો ગઈ જાવ હોય તો જો મોટર તો બેહારી પણ મોટર જ ઊંધી છે ફરસ છે શિકાર ચાલુ કરજી લે એટલે છે ઊંધી ફરસ ઓમ ચાલુ કરજી જો તો ગાય ઓમ ફરસ મોટર ફરવી જાવ ઓમ ફરસ ઊંધી એટલે જોયું કે કમ્પ્લીટ ઊંધી પડે છે હોય આ સિલે પાછી તા એટલું ન ખાવ અને મિલને તાર શું કરતા તાર ના ચોક લાગતી થાય હા તો ભાઈ કોઈ બતા નહીં ગયા ભાઈ કાકો શું બોલા ફરી ક્યાં મોટર ઊંધી ફરસ પપ્પા પણ આ તો બધું ઓમ લગાવી પડે મોટર આ બાજુ અહીંયા પપ્પા મોટા તો નથી ફળો હા ઉંધી ચમ ફળો છો આ ચાલવાની મોટર તો કઈ મોટર ઊંધી ફરસ એમ નહીં આ મોટર બીજી છે કે એટલે હા મોટર બીજી નહીં આ શેરામાં ભૂલ છે શેરામાં કોઈ ભૂલ નહીં શેરામાં આ શેરા ખોલી અને ફરતી લગાને પપ્પા કોઈ ઓય ઓય નહીં કઈ કરતે જેમ ફરતી જ મળતા આ શેરામાં જ ભૂલ છે ભાઈ આ શેરા બદલ હમણાં હાલ આ કોલ દેખી નથી બંધ કરજી હું હમણાં હાલ કરી 2 મિનિટમાં તારા નીકળવા ખોલી દે શેરા બદલવા પડશે જો આ શેરા બદલવા પડે નહીં બગાય ટેન્શન લે પક્યો હા એટલે આરે ખોલી અને ફરતી બદલવા પડશે ઈને કરી તો ઓટો થતું તે રેસ વાળું તું રેસ વાળું હોય ક્યાં ચાલુ કરી દે ને લે આવડા નાનું કાંઈ કારીગર બની જશે પેલા પૂછે શું કેવું લાગે અલે મારો ક્યુટ ક્યુટ દ્વિજીગડો લે પાના કરતા નહીં બધા આખું કોણ બોલ્યો તો હું હાલાય તો મને ખબર પડી બાણ તો કિલી ના આ આવ્યો બાદ કાકા હેલો કઈ સકા મોલો તા ચાલ એ નહીં મોટા ઊંધી આ પડે ઊંધી ફળો એ રામ પ્રોબ્લેમ છે જોજો આ પિન બનાવી દે ઊંધી ચાલો ના પાછળ પડો આગળ પડો પણ તો આબાદ ના બે આબાદ બેવાનું રંદા ના એટલે ફળો તો આ બોર્ડ મારી આબાદ બે ફળ ને એસી ફળ આપણે આપણા ફટ આપણે સિલે ને એવી કેમ કરે આ તો સિલે ન કરતા ને કે દોયલો કરવા માંડી તા એટલે જોઈ લે તો ફેડે મને તો કે તો મિલ લે કે શેર બદલવા પડશે પછી બંધ કરું કે વાલા મત આ ફકી ખેજે બી છોડી
શું કરી જાય છે આ બધું ખાઈ જાય છે આ પણ ધ્યાન રાખતી હોય તો પણ હું દેનું કરું કે ધોન રાખું આ કાગળિયો ખાઈ જાય અરે એ ભૂખ આ લાગી છે મમ્મા ક્યાંક કાગળિયો કા ખાઈ છે હા બધું ખાઈ જાય તો બસ વરસાદ તો ચાલુ થઈ ગયો કઈ કા ખાટલા તો કઈ ખાટલા ઓળખો લઈ જાય અને આ બધું વચ્ચે વચ પડી છે મેં પાના ખાટલા બદલી પકાજે લાદે લાદે જતા ખાટલો તો ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પાછો હા તો દેતા ગાય તો ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો ચિત્ર રમે જાય વરસાદનું તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો પાછો ફૂલ 5 વાગે પાછો ચાલુ થઈ જાય 5 વાગે ચાલુ થઈ જાય મને તારના બાફી કાઢતો તો આમ ઠંડુ વાતાવરણ છે શું ઠંડુ વાતાવરણ લાઈટ જતી રહે લાઈટ તો જતી રહે પણ આમ ટાટા કર્યા બધા તો ગાઈસ મમ્મી ફોન બંધ કાઢો દૂધ ગરમ આમાં પપ્પા તો છે મમ્મી ચાલુ થઈ ગયો ફૂલ તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો પપ્પા નરવા પડી ગયા વરસાદ આવી ગયો શું નવરા મફત ખાતર ના કર્યું તો કમ્પ્લીટ પી લો નક્કી ના હજી ઓછું પર ખાતર હા પાણી ઓછું પડે હવે હવા નાખી દેવાનું એ હવા આવશે કે આખી પાણી આ તો ઓછું પાણી આટલું તો ઘણું ખાતરમાં તો ખાતરમાં ગળું પર ગળો ના થોડો ભેજમાં ભેજ થાય ને ડબ્બલ દાબી તો ગળી જાય વધુ ના થોડા બંધ થઈ ગયો તો સારું હતું ના ના આવ્યો સારું તમે રેડી તો પણ ખાતર લાયા તો પલળી ગયું ચોકન પડ્યું હવે ક્યાં ઘર આગળ પડી ગયું તે પલળતું ના પલળી ગયું તું ના ઈમેલ લીધું પડી ગયું બાર ઓહરીમ પડી ગયું પલળી ગયું વળી આ વાત તો ગબરું અંધારી તો વરસાદ તો બંધ થઈ ગયો અમે કોઈ ના ઉડી મૂડી જતા હોય સાચી વાત છે તાને ઉડી જવાયા તો વાવાઝોડા હંગાત અહીં આમાં પાણી કેટલું ભરવાનું લાગે છે કાકડી પેલા કોઈ ના ઘર વગરની મોર આવે છે કાકડી ખાવાય કાકડીના फूल आपने होमवर्क बताया कितना बाकी है अभी हाँ इतना बाकी है ना अभी कर दो इतना हाँ उसके बाद खेलने जाओ तो कल वरसाद चालू છે ત્રીજા તો દાદા કરે છે અને અહીંયા છે કોઈક બને છે પેડા પેડા નહીં મરચો છે લ્યા મરચો માં ખાવા કે નહીં મારે આપણે કશું ખાવાનું નહીં મારે દૂધ ગરમ કરજો રોટલી નહીં ટી-શર્ટ નવી લાવે ને ટી-શર્ટ આ તો જૂની આ હું પહેરતો જ નહીં ને મને ખાઓ તો એ વરસાદ આવે છે કસરત કરવા દઉં મમ્મીએ છાસ બાકી આટલી સાસનું આટલું મોખા તો કઈ વરસાદ તો ચાલુ છે જો ગાય ઘરમાં તો લાઈટ જતી રહી અને એવું દૂધ ગરમ કરવા માટે ખાવાના ટાઈમે જ નાટક કરે છે રોજ ખાવાના ટાઈમે નાટક કરે લાઈટ વાળો એવો કંટાળો આવે છે એવો કંટાળો આવે છે ને હા સોલર નાખી દેવડાવ બીજું શું કરવા તો ગાઈસ પેલો ગોળો સાથે સારું છે ક્યાં જમી લઈએ તાનો શું કરીએ અલ્યા જેજો તારા ખાવું છે લ્યા ખાવું તારા તો કઈ જઈએ તો મારા માટે તો નાસ્તો દીધો છે મરચા પર લાગજે મરચા તો વર નહીં હાલવાનું તો ડોક્ટરે ના નહીં પડે અલી એ તો ડોક્ટર તો ના પાડો ખાવા દે કે ભૂખ લાગી છે આજે તો ખાસી ને ચાખો મરચા આ કલર માં જોઈએ ગ્રીન કલર નું બેટા મરચા લે નહીં તો મરચો છે મને તો આદત નહીં યાર હા સાહેબ નાખી અને આ રે કે વાળી જવે તો હવે લાઈટ તો છે નહીં બહાર વરસાદ ચાલુ છે જમવા બધા બેઠા છે સીધું કઈ ખા બેઠો તો ચલો ગાઈસ મરચો દૂધ ખાઈ લેતા તો ગાઈસ ખાઈ લીધું લાઈટ તો આવી જ નહીં હજી તો કઈ ગોદરા બોદરા પોતરા ગાઈસ લાઈટ તો આવન જાય ચિંતા બાંધી છે પરિકા છોકરો લઈને આવી પણ લાઈટ જઈ લાઈટ જતી રહે ને હું છોકરાને દેવા દઈશ તો લાઈટ આવી જતી તો લાઈટ આવી જઈ ચલો બીજું પાર્સલ આવી એક તો મેકીને આવી ને બીજો પાર્સલ દેવા દે અલે ડબુડો જાગ એમ તારિયામાં જ ઊંઘ આવે ગોદરી પાર્સલ છે ગોદરી તો એ ચાલુ કરો તો ગાઈસ છે ને લગ્નની પેન ડ્રાઈવ આવી જઈ છે તો ગાઈસ ઘરવાળાને તો કોઈ ખબર નહીં
તો ગાઈસ જોઈએ પેન ડ્રાઈવ લગાવી દીધી અંદર ગાઈસ પહેલો જ ફોટો આપણો છે મેકી દીધો મેં નહીં સીટું તો ગાઈસ ચલો તમને એક બે ફોટા બતાવી વધારે નહીં બીજા ફોટા ગાઈસ છે ને ફેમિલી અંગાત પછી તમને બતાવજો પરિકા તો ગાઈસ લગનના ફોટા લગનના ફોટા આવી ગયા શું લેતા ઓલી લગનના ફોટા આવી ગયા આવી ગયા હમ જો હું બધાને બતાવું ગાઈસ છે ને બીજા ફોટા ફેમિલી અંગાત બધાને બતાવીશ એમ અત્યારે હું મોટા મોટા ખાલી બતાવી દઉં જેના લગ્ન હતો ને કિંજલ પરિકા નીલો ગાય જો લગ્નના ફોટા ટિંગ 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 હા કિંજલ અમારે આપણે શું જ નહીં લે હું તો શું જ નહીં ગાય છે તો તું શું હા આપણે તો ચોકન છે તો ગાઈસ હું આ રહ્યો તમે લગ્નના ફોટા આવ્યા છે તો ગાઈસ ફોટા છે ને અમે કાલે બતાવીશું નહીં પરિકા જોરદાર ફોટા આવ્યા છે મારા તો હવે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આ તો ફોટા આવી ગયા છે હવે કાલે બધા બતાવી દઈએ ગાઈસોને બતાવી દઈએ બધાને જો ગાઈ અમારો ફોટો તો ગાઈસ હું શું મૂકી દીધો પ્રોફાઇલ ફોટો શું મૂકી દીધો ગાઈ ગમ કેવું લાગે છે કમેન્ટ કરજો ચલો ગુડ નાઇટ ફોટો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સીટ ગુડ નાઇટ તો ગાય થાય છે બાર મંદિરનો લોટ ખાય છે બાર મંદિરમાં મળે ને પેલા કોકોરી મળતી ને મજા હતી ને હારું ગાવ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ